નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાભરમાં તસ્કરો ફરી ત્રાટક્યા, 3 મકાનોના તાળા તોડ્યા. શિયાળાની પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ભાભર વિસ્તારમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. ત્યારે હમણાં થોડા સમય પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી, ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ભાભરની માધવ સિટી સોસાયટીના 3 મકાનોના ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ તાળા તોડી તરખાટ મચાવ્યો હતો. જેમાં શિક્ષક અશોકભાઈ અસલ નામના મકાનના દરવાજાનો નકુચ તોડીને મકાન અંદર પ્રવેશ કરી અજાણ્યા ઈસમોએ સેટી પલંગ તેમજ તિજોરી તોડી અંદર રહેલા વસ્તુઓ વેરવિખેર કરીને અંદાજે રોકડા રૂપિયા 10,000 તેમજ ચાંદીની લકી, ઝાંઝરી વગેરે ચોરી કરી નાસી ગયેલા બાબતે ભાભર પોલીસ મથકે જાણ કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે આ માધવ સિટી સોસાયટી અયોધ્યાનગર સોસાયટીઓમાં વારંવાર ચોરીઓ થઈ રહી છે, છતાં પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસ ચોરીઓનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી છે. આ સોસાયટીમાં એમપી, એમએલએ સહિત પોલીસ કર્મીઓ પણ આ સોસાયટીમાં રહેતા હોવા છતાં વારંવાર તસ્કરો આ સોસાયટીને ટાર્ગેટ કરતા હોવાથી રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને ભાભર નગરજનોમાં ભાભર પોલીસનું નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર યોગેશ જોશી, અભિક્રમ ન્યૂઝ, ભાભર. મારો બબલો અહીંયા શિક્ષકમાં નોકરી કરે છે, મીઠા, અને માધવ સિટીમાં મકાન છે. પહેલું મકાન તૂટ્યું બાપજીનું જાસનવાડાના, એમને નથી ના તૂટ્યું એટલે આ લોકો અહીં આવીને આ મકાનને લોક તોડ્યું. લોક તોડતા ન તૂટ્યું તો પછી ધામીથી લોકોએ આખો પેલો શું કે મજાગરો ખેંચી લીધો અને અંદર જઈ અને તિજોરી, લુગડો, તિજોરી ખોલી, તિજોરીમાંથી લોકોએ જે પૈસા હતા કંઈક 10,000 રૂપિયા લીધા હતા, બીજું કંઈક છોકરાને પહેરવાનું હોય પાયલને ફાયલને જે હોય એ બધું ચોરી કરી દે. જો આ સોસાયટીની અંદર આ સરકાર ભાજપની હોય અને આ સોસાયટીની અંદર એમપી, એમએલએ રહેતા હોય અને પીઆઈ ખુદ રહેતા હોય, છતાં જો ચોરી થતી હોય તો પોલીસની નિષ્ક્રિયતા છે. એટલે સાબિત થાય છે કે પોલીસ પણ આમાં ભળેલી છે. એટલે આવા જો ગરીબ માણસોને જો આ ચોરી થતી હોય તો મોટા માણસોને શું આવે? તો સરકાર આની સત્રે તાત્કાલિક તપાસ કરે અને રૂઢા ગુનેગારોને પકડીને એની જેલને હવાલે કરે. મારું નામ અશોકભાઈ ખેમાભાઈ આસલ. હું માધવ સિટીમાં છેલ્લા 1 વર્ષથી રહું છું. આજે રાત્રે મારા ઘરે રાત્રે 3 અને 3 થી 3:30 વચ્ચે તાળો તોડીને ચોરી થયેલી છે. કેટલી રકમ લઈ ગયા? શું લઈ? રકમની અંદર 10,000 રોકડા અને થોડુંક છોકરાને ચાંદીને એવું પડ્યું હતું એ બધું લઈ ગયા છે. આ સોસાયટીની અંદર એમએલએ, એમપી, પોલીસ બધા રહેવા છતાં આ સોસાયટીની અંદર ચોરીના બનાવો અવારનવાર બનતા આવે છે.